સ્વાગત છે મિત્રો તમારી ફેવરેટ ફૂડ ચેનલ પર। આજે આપણે બનાવીશું પનીર ટિક્કા મસાલા। સ્વાદમાં એકદમ ચટાકેદાર જોરદાર, જેવું આપણને રેસ્ટોરન્ટમાં હોટલમાં મળે છે એવું જ પનીર ટિક્કા મસાલા આપણે આજે ઘરે બનાવીશું। વિડીયો પૂરો જોજો। વિડીયો જોયા પછી તમે પણ ગેરંટીથી આવું પનીર ટિક્કા મસાલા ઘરે જ બનાવી શકશો। તો સૌથી પહેલાં મેં અહીંયા 4 નંગ ટામેટાને બરાબર ચોખ્ખા પાણીમાં ધોઈ એક પ્લેટમાં લઈ લીધા છે। આ સામગ્રી 100 ગ્રામ પનીર ટિક્કા બનાવવા માટે છે। તો આપણે અહીંયા કેપ્સિકમ લીધા છે 250 ગ્રામ, 5 થી 6 નંગ લીલા મરચાં, આદુનો ટુકડો અને લીંબુ। એને પણ આપણે બરાબર આવી રીતે સાફ કરીને ધોઈ લેવાના છે। આ બધી સામગ્રીનો ઉપયોગ આપણે પનીરની ગ્રેવી બનાવવા માટે કરવાના છે, તેથી આને બરાબર સારી રીતે ધોઈ લેવાના, જેથી કરીને એની અંદર રહેલી માટી બરાબર સાફ થઈ જાય। નહીં તો ગ્રેવીમાં આપણને માટી દાંતમાં ચવાશે। તો આને બરાબર ચોખ્ખા પાણીથી ધોવું ખૂબ જરૂરી છે અને 2 થી 3 વખત ધોઈ લેવાનું। તો આ બધી સામગ્રીને મેં 2 થી 3 વખત ધોઈ લીધી છે। હવે આપણે ટામેટાને કાપી લઈશું। ટામેટાને આપણે ઝીણા સમારી લેવાના છે। તમને બીજા કોઈ શેપમાં ગમતા હોય તો તમે એ પણ સમારી શકો છો। આપણે આ ટામેટાને ગ્રેવી જ બનાવવાના છે, તો આમાં શેપ કોઈ માન્ય રાખતું નથી। તમને જે ફાવે એ પ્રમાણે આપણે ટામેટાને કાપી લેવાના છે। તો અહીંયા મેં 4 નંગ ટામેટાં કાપી લીધા છે। એને એક પ્લેટમાં આપણે આવી રીતે અલગ કરી લેવાના। ટામેટાં કાપ્યા પછી આપણે ડુંગળી પણ કાપી લેવાની છે। તો આ બધી જ વસ્તુ તમને કરતાં આવડે એવું છે, આમાં કાંઈ નવું નથી। ટામેટાં બી આપણે કાપી શકીએ, ડુંગળી પણ આપણે કાપી શકીએ। માત્ર ધ્યાન એટલું રાખવાનું કે છરી આપણને વાગે નહીં। તો ડુંગળીને અહીંયા મેં બારીક કાપી છે। તમને જે શેપમાં ગમતી હોય એ શેપમાં તમે કાપી શકો છો। તો આપણને ડુંગળી પણ કાપી લીધી છે અને ટામેટાં પણ કાપી લીધા છે। તો મિત્રો વિડીયો પૂરો જોજો, ખૂબ મજા આવશે। અને પનીર ટિક્કા મસાલા તો એટલા સરસ બનશે કે ઘરે બધા જ વખાણ કરશે। તો આપણે ડુંગળીને પણ અલગ પ્લેટમાં લઈ લેવાની। હવે આપણે મરચાંને પણ સમારી લેવાના છે। તો આ જે મરચાં છે એ ઓછા તીખા છે। જો તમારે એકદમ સ્પાઇસી બનાવવું હોય તો તમારે એકદમ તીખા લીલા મરચાં આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો। પણ આપણે બાળકો પણ આ પનીર ટિક્કા મસાલા ખાવાના છે, એટલે અહીંયા મરચું ઓછું તીખું રાખવા માટે આપણે ઓછા તીખા મરચાં લીધા છે। તો મરચાંને પણ કાપ્યા પછી આપણે એક અલગ પ્લેટમાં લઈ લઈશું। મરચાં કાપ્યા પછી સૌથી જરૂરી અને એકદમ અગત્યનો ઘટક આપણી ગ્રેવી બનાવવા માટે એ છે કેપ્સિકમ। તો મિત્રો પનીર ટિક્કા મસાલામાં કેપ્સિકમનો જે ટેસ્ટ હોય છે એના કારણે જે સ્વાદિષ્ટ બનતું હોય છે, તો આ આપણા પનીર ટિક્કા મસાલાનો એકદમ અગત્યનો ઘટક છે। એને સારી રીતે સમારી લેવાના અને એને પણ આપણે સાંતરી અને ગ્રેવી બનાવવામાં ઉપયોગ કરવાના છે। બસ ધ્યાન એટલું જ રાખવાનું કે આપણે વારંવાર રસોઈ ના કરતા હોય, પત્નીશ્રી કરતા હોય, તો આપણે જ્યારે પુરુષ લોકો કિચનમાં જઈએ તો બસ છરી વાગી ના જાય એનું ધ્યાન રાખવાનું। તો કેપ્સિકમ પણ આપણે એક પ્લેટમાં અલગથી લઈ લીધા। હવે એક મોટા વાસણમાં મેં અહીંયા એક વાડકો લીધો છે, એમાં 1 વાટકી જેટલું બેસન લીધું છે। સાથે એની અંદર આ બધા ગરમ મસાલા આપણે ઉમેરી લેવાના છે। આ બધી માત્રા 1 ચમચી છે। તો લાલ મરચું, ધાણા પાવડર, જીરું પાવડર, મીઠું, આ બધું 1 ચમચી છે। આ બધી વસ્તુને આપણે આ મોટા વાસણમાં કાં તો આવા કાચના વાસણમાં બેસન સાથે ઉમેરી લેવાનું છે। તો 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, આ કાશ્મીરી લાલ મરચું છે જેનાથી માત્ર કલર આવે છે, બહુ તીખાશમાં હોતું નથી। 1 ચમચી જીરું પાવડર અને અહીંયા મીઠું ઉમેરી લીધેલું છે। આ બધા જ મસાલાને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। તો આ બધું બેસન આપણે એટલા માટે મસાલા સાથે મિક્સ કરી રહ્યા છે કે આ બેસનમાં આપણે પનીરને કોટ કરવાનું છે, એટલે મેરિનેટ કરવાનું છે। તો આ બધા મસાલા મિક્સ થાય પછી આપણે 1 વાડકી જેટલું ગરમ તેલ આમાં ઉમેરી લેવાનું છે। ગરમ તેલ ઉમેરવાથી શું થશે, આપણા જે મસાલા છે એ તેલમાં બરાબર શેકાઈ જશે બેસન સાથે, અને એનો એકદમ સરસ ફ્લેવર આવશે, જે આપણા પનીર ટિક્કા મસાલાના સ્વાદને અનેક ઘણો વધારી લેશે। તો તમારે આ આઈડિયા ખાસ કરી લેવાની છે। આ એક સિક્રેટ ટિપ્સ છે। એ લોકો હોટલવાળા આવી રીતે જ કરતા હોય છે, જેથી એમનું પનીર ટિક્કા એકદમ સરસ આવતો હોય છે। જ્યારે મસાલો મિક્સ થઈ જાય ત્યારે એમાં આપણે 2 લીંબુનો રસ ઉમેરી લેવાનો છે। તો લીંબુનો રસ ઉમેરવાથી જે એનો ટેસ્ટ છે ને એકદમ ટેંગી આવશે, જેથી આપણું પનીર ટિક્કા મસાલા એકદમ તીખાશ સાથે ટેંગી ફ્લેવરવાળું બનશે, જે હોટલમાં બનતું હોય છે ને એવી રીતે। તો એ આ બેસનને આવી રીતે લોકો તૈયાર કરતા હોય છે પનીર સાથે કોટિંગ કરવામાં, અને આનો જ
ફ્લેવર આવતો હોય છે. તો આ એક અગત્યની પ્રક્રિયા છે જે તમારે જરૂરથી કરવાની છે. અહીં મેં 100 ગ્રામ અમૂલનું પનીર લીધું છે, જે ટુકડા જ આવતા હોય છે, તો આપણે અલગથી ટુકડા કરવાની જરૂર ના પડે. તો પનીરને આ બેસનના કોટિંગ સાથે બરાબર આપણે મિક્સ કરવાનું છે. તો ચમચીની મદદથી ઉપર નીચે ફરાવતા જઈ બધો જ મસાલો પનીર પર બરાબર કોટ થઈ જાય એવી રીતે આપણે આને ફેરવતા રહેવાનું છે. અને આવું બેસન આપણું પનીર બરાબર ચોંટી જાય એવી રીતે આપણે એને ફેરવતા રહી અને બનાવી લેવાનું છે. તો વિડીયો પૂરો જોજો, વચ્ચેથી સ્કીપ ના કરતા, નહીં તો તમારી રેસીપી સારી નહીં બને. આ કર્યા પછી આપણે વાસણમાં સિંગ તેલ લીધું છે 1 મોટી વાડકી, પણ તમારે વાસણ એકદમ જાડું હોય ને નીચેથી તળ્યું એવું લેવાનું છે, જેથી આપણું પનીર ચોંટે નહીં. તો મેરિનેટ કરેલું પનીરને આપણે આવી રીતે વાસણમાં લઈ 3 થી 4 મિનિટ સાંતળી લેવાનું છે, જેથી કરીને પનીર થોડું શેકાઈ જાય, જેથી પનીર ટીક્કા મસાલામાં એનો ફ્લેવર એકદમ સ્મોકી પણ આવે. તો આવી રીતે તેલ લઈ એમાં તમે મેરિનેટ કરેલું પનીરને 3 થી 4 મિનિટ સાંતળી લેવાનું છે. અને ફરીથી યાદ કરાવી દઉં કે જે આપણે વાસણ લઈએ છીએ આ પનીરને ફ્રાય કરવા માટે, હાફ ફ્રાય કરવા માટે, એનું તળિયું થોડું જાડું હોવું જોઈએ, જેનાથી પનીર આપણું કે મસાલો આપણો બળે નથી. જો બળે છે તો પછી આપણામાં પનીર ટીક્કાનો સ્વાદ બરાબર આવે નહીં. તો આ ખાસ ધ્યાન રાખવાનું. અને સૌથી અગત્યની વાત, ગેસની ફ્લેમ છે ને એ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે. જો તમે હાઈ ફ્લેમ પર રાખશો તો પનીર અને આપણો મસાલો બળી જશે. આપણે એવું થવા દેવાનું નથી. તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. આપણું પનીર બરાબર શેકાઈ ગયું છે તેલમાં. હવે આપણે એને એક અલગ પ્લેટમાં કાઢી લઈશ. તો મિત્રો વિડીયો પૂરો જોજો, ખૂબ મજા આવશે. હવે આપણે પનીરને પ્લેટમાં અલગથી કાઢી લેવાનું છે. તો મિત્રોની એવી ફરમાઈશ હતી કે વિડીયો થોડા ટૂંકા કરવામાં આવે, જેથી કરીને આ વિડીયો આપણે 12 થી 13 મિનિટની અંદર જ પૂરો કરેલો છે. ઇમ્પ્રુવમેન્ટ કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેથી વિડીયો બહુ લાંબો ના બની જાય. પનીર કાઢ્યા પછી એક અલગ કઢાઈમાં આપણે તેલ ગરમ કરી એમાં 6 થી 7 નંગ સૂકા મરચાં અને 4 થી 5 નંગ તજના પત્તા લેવાના છે. મિત્રો તજના પત્તા લેવાથી એનો ફ્લેવર અલગ જ આવતો હોય છે, તો તમારે તજના પત્તા જરૂરથી લેવાના છે. સાથે આપણે સમારેલી ડુંગળી ઉમેરી લેવાની અને આને સાંતળી લેવાનું છે. ડુંગળી સાથે સાથે સૂકા મરચાં અને તજના પત્તાનો ફ્લેવર એકદમ સરસ આવતો હોય છે ગ્રેવીમાં. એને 1.5 થી 2 મિનિટ સુધી આપણે સાંતળી લેવાનો. 1.5 થી 2 મિનિટ થાય એટલે પછી એમાં આપણે કેપ્સિકમ ઉમેરી લેવાનું છે. તો આપણે કેપ્સિકમ ઉમેરી લેવાનું. અને કેપ્સિકમ ઉમેર્યા પછી ફરીથી આપણે આને લોથી મીડિયમ ફ્લેમ પર 1.5 થી 2 મિનિટ સુધી સાંતળી લેવાનું છે. અને 1.5 થી 2 મિનિટ થાય પછી આપણે એમાં લીલા મરચાં ઉમેરીશું, જે ઓછા તીખા આપણે લીધા છે. તમને જરૂર લાગે તો તમે તીખા મરચાં પણ લઈ શકો છો. તો 1.5 થી 2 મિનિટ સાંતળ્યા પછી આપણે એમાં તીખા મરચાં ઉમેરી લઈશું. તો 1.5 થી 2 મિનિટ સાંતળ્યા પછી આપણે તીખા મરચાં પણ આમાં ઉમેરી લીધા છે. અને હવે ફરીથી 1 થી 1.5 મિનિટ અને સાંતળવાનું છે. અને સાથે આપણે કાજુ પણ ઉમેરી લેવાનું છે. તમને બધાને જ ખ્યાલ છે કે ગ્રેવી બનાવવા માટે કાજુ ખાસ અગત્યના ઇન્ગ્રેડિયન્ટ છે, તો આપણે એને સ્કીપ નથી કરવાનું. કાજુ પણ આપણે ઉમેરી લેવાનું છે અને એને 1.5 થી 2 મિનિટ હલાવી લેવાનું. પછી એમાં આપણે ટામેટાં ઉમેરી લેવાના છે. તો ટામેટાં એકદમ લાસ્ટમાં ઉમેરવાના છે. શરૂઆતમાં ઉમેરીશું તો ટામેટાનું પાણી છૂટશે અને આપણા બધા મસાલા બરાબર સાંતળી જતા શેકાય નહીં, એટલે એને લાસ્ટમાં ઉમેરવાનું છે. તો ટામેટાં ઉમેર્યા પછી 1.5 થી 2 મિનિટ થાય એટલે એમાં આપણે મીઠું ઉમેરી લેવાનું છે. તો આપણે અહીંયા 1 ચમચી મીઠું ઉમેરેલું છે. મીઠું ઉમેરી અને આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે. બરાબર, બધા જ મસાલામાં આપણું મીઠું બરાબર મિક્સ થઈ જાય એવી રીતે એને હલાવી લેવાનું છે. હવે આપણે એમાં મરચું ઉમેરવાનું છે. તો અહીંયા આપણે 2 પ્રકારના મરચાં લીધા છે, એક કાશ્મીરી અને એક તીખું. તો 2 પ્રકારના મરચાં આપણે અહીંયા ઉમેરી લીધા છે. સાથે આપણે અહીંયા 1 ચમચી ગરમ મસાલો પણ ઉમેરી લીધો છે અને અહીંયા અડધી ચમચી જેટલી હળદર ઉમેરેલી છે. હવે આને ફરીથી આપણે મિક્સ કરી લેવાનું છે. આ બધી જ વસ્તુ મિક્સ થાય અને બરાબર સાંતળી જાય એટલે પછી આપણે એને મિક્સી જારમાં એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાના છે, જેને આપણે ગુજરાતી ભાષામાં ગ્રેવી કહીએ છીએ. પછી આ ગ્રેવીને ગરમ કરી એમાં આપણા પનીરના ટુકડા જે શેક્યા હતા એ ઉમેરી લઈશું. એટલે આપણું બજાર જેવું
પનીર ટિક્કા મસાલા એકદમ રેડી થઈ જશે. તો હવે આગળ જણાવ્યું એ પ્રમાણે આપણો મસાલો બરાબર શેકાઈ ગયો છે, ટામેટાં ને બધું, એટલે આપણે એને મિક્સી જારમાં ઉમેરી લઈશું. પણ અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ વસ્તુ ઠંડી થાય ને પછી જ આપણે એને મિક્સી જારમાં ઉમેરવાની છે. તો મિક્સી જારમાં ઉમેરી અને એની પેસ્ટ કરી લેવાની. ફરીથી આપણે એક અલગ કઢાઈ લેવાનું છે, જેમાં આપણે તેલ લેવાનું છે 2 મોટી વાડકી. તો અહીં મેં 2 મોટી વાડકી તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આમાં આપણે સૂકા મરચાં ઉમેરવાના છે. તો અહીંયા મેં 4 થી 5 નંગ સૂકા મરચાં ઉમેરી લીધા છે ગરમ તેલમાં. પછી આમાં 1 ચમચી જીરું ઉમેરી લેવાનું. જીરું અને મરચાં બરાબર સાંતળી લેવાના છે. તો જીરું અને મરચાં સાંતળી લીધા પછી આપણે એમાં જે મિક્સી જારમાં ગ્રેવી બનાવેલી હતી તે ઉમેરી લેવાની. પણ આને 1.5 થી 2 મિનિટ જેવું લાગશે જીરું અને સૂકા મરચાંને સાંતળતા, ત્યાં સુધી રાહ જોવાની છે. તો આપણા જીરું અને મરચાં સાંતળી લીધા પછી એમાં આપણે જે મિક્સી જારમાં ગ્રેવી તૈયાર કરી હતી તે ઉમેરી લેવાની છે આવી રીતે. અને આને 3 થી 4 મિનિટ બરાબર સાંતળી લેવાનું. અને આપણી ગ્રેવી આવી ઘટ્ટ થાય ને કે પછી આપણે એમાં જે પનીરને આપણે ફ્રાય કર્યું હતું એને ઉમેરી દેવાનું. તો આપણી રેસીપી બનીને બિલકુલ તૈયાર છે. ગેસની ફ્લેમ હવે બંધ કરી અને આને બરાબર મિક્સ કરી લેવાનું છે. પરંતુ હમણાં વિડીયો સ્કીપ ના કરતા, લાસ્ટમાં એકદમ જરૂરી ઇન્ગ્રીડિયન્ટ આપણે ઉમેરવાના છે. એના વગર આપણો આ વિડીયો અને આપણી રેસીપી પૂરો થાય એમ નહીં. અને એ ઉમેર્યા પછી જ એકદમ બજાર જેવો પનીર ટિક્કા મસાલાનો ટેસ્ટ આવતો હોય છે. આ એકદમ સિક્રેટ છે, જે તમને કોઈ નહીં બતાવે, આ વિડીયોમાં આપણે બતાવેલું છે. તો આ બધું જ આપણું પનીર ટિક્કા બની જાય પછી એમાં આપણે કસૂરી મેથી ઉમેરવાની છે. હા મિત્રો, જે બજારનો જે ટેસ્ટ આવે છે ને પનીર ટિક્કા મસાલાનો, એ લાસ્ટમાં ઉમેરવામાં આવતી આ કસૂરી મેથીના લીધે જ છે. તો કસૂરી મેથીને ઉમેરી અને પછી આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો આપણું પનીર ટિક્કા મસાલા સર્વ કરવા માટે એકદમ તૈયાર છે. હવે આપણે એનું એકદમ સુંદર પ્લેટિંગ કરી લઈશું. તો અહીંયા મેં એક પ્લેટમાં ડુંગળીનું ગ્રેસિંગ કરી અને આવી રીતે એને સજાવેલું છે. સાથે ધાણાની ડાળકી અને 2 લીલા મરચાં મૂકેલા છે. તો ડાર્લિંગ વાઈફને તીખું ગમતું હોય છે એટલે અહીંયા મેં સાથે લીલા મરચાં પણ પ્લેટિંગ કર્યા છે. તો મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. અને તમને બીજી કોઈ રેસીપી ગમતી હોય જે આપણે બનાવી શકીએ તો તમે એ પણ મને જાણ કરજો. તો આપણે એ પણ બનાવીશું અને એનો ટ્રાય કરીશું. આપણે હજુ લર્નિંગ ફેઝમાં જ છીએ. તો તમે જે પણ સલાહ આપશો એ આપણને